વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 65મું. અખતર ડાયાનું અને ભગવાનની માયાનું. સંવત 1881ના પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા ને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે ને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિશે જે અખતરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે અને એમ જાણે છે જે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતાં વધુ સંસારને વિશે આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા અને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય તેમાં તે શું કહેવું, એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠા વાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બે હોય તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય. પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા કલ્યાણકારી જ છે. એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા ને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠા વાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. માટે ભક્તિ માર્ગ વાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે. માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણ ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. ને એવો જે હોય તે ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય ને અનન્ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 65મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. રાણા કંડોળા વાળા દેવ ભગત સાંજે ધામમાં ગયા 5:45 વાગે. હા, અમદાવાદમાં. ત્યાં અમદાવાદમાં એમનો અગ્નિ સંસ્કાર રાખ્યો છે. અત્યારે 9 વાગે. ઘણા સંતો ગયા છે. હા, આમ તો પેલા પરોક્ષમાં હતા, પણ એની પાસે કોઈ આવે એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોકલ્યા. એનામાં બહુ મોટો ગુણ. એના જેટલા શિષ્યો છે એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોકલ્યા.
અને વખતો વખત જુનાગઢ મંદિરમાં રસોઈઓ દે. વખતો વખત બહુ જાજી રસોઈઓ જુનાગઢ મંદિરમાં આપી. દ્વારકામાં ધજા ચડાવવાનો ઉત્સવ એ ઘણા કર્યા. સંતોને ધોતિયા ઓઢાડે ને રાજી કરે ને દિવ્ય ભાવ, સંતો પ્રત્યે દિવ્ય ભાવ, એનું નામ દેવું ભગત. એ ધામમાં ગયા સાંજે 5:45 વાગે. એ માંદા પડ્યા ત્યાંથી આપણા વિષ્ણુભાઈ અમદાવાદવાળા એની સેવામાં હોસ્પિટલમાં રહ્યા. અને સાક્ષાત સવિતાની પારાયણ દેવ ભગતને વિષ્ણુભાઈ સંભળાવી સાક્ષાત સવિતાની પારાયણ. પછી છેલ્લે ભક્ત ચિંતામણીની પારાયણ સંભળાવી. સારાની ખોટ છે, નરસાની ખોટ નથી. આપણે સારા થઈશું તો આપણી ખોટ જણાશે, બાકી ખોટ નહીં જણાય. શું આવ્યું વચનામૃતમાં? અખ્તર ડાયો કોને કહેવાય અને અખ્તર ડાયાપણું કેમ ટળે? આ 2 પ્રશ્નનો જવાબ આ વચનામૃતમાં છે. બોલો, શું આવ્યું? કોને યાદ છે? કયો, ઊંચો હાથ કરો એટલે એને માઇક આપો. મધ્યનું 65મું વચનામૃત વચાણું. એમાં રામકૃષ્ણાદિક અવતાર ભગવાન છે જી સદાય નિર્લેપ એવા ભગવાન, એને ભક્તોના ભાવ અંગીકાર કરવા પંચ વિષય સુખ ભોગવે છે. બરાબર. બરાબર. ભક્તિવાળા આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો એને જેવી ભગવાનમાં પ્રીતિ છે એવી બીજે પણ પ્રીતિ થઈ શકે. એને મોટું દૂષણ મહારાજે કીધું. બરાબર. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત ભક્તિવાળા હોય એને એકાંતિક અને અનન્ય ભક્ત જણાવ્યા મહારાજે. બરાબર. આશીષભાઈ ને કઈ યાદ છે? નહીં. હજી જુદા તરવરાટમાં છે. આ એ બધા તરવરાટમાં હતા પણ પાછળ થયા ને બેક એટલે બિચારા ઢીલા પડી ગયા. હવે એને હમણાં ઢીલા પાડશે એના પપ્પા. બહુ સરસ દવા ગોતી કાઢી છે. છોકરાને મારવો ન પડે ને મરી જાય. પાછો મારી નાખો તો કોઈ કેસ કરે નહીં. કા મારી નાખ્યા ને વિજયભાઈ. ચાલો હવે મણિભાઈ ને આપો, એને યાદ છે. રામકૃષ્ણાદિક ભગવાન જે અવતારો થાય છે પણ એમાં અખ્તર ડાયો છે એમાં દોષ પરઠે છે. ભગવાનના અવતાર થતા હોય પૃથ્વી ઉપર, કેટલી પ્રકારના અખ્તર ડાયા આવ્યા?
બે પ્રકારના. એક તો પોતાની વિશે સંસારના પંચ વિષયમાં આસક્તિ છે પોતાને, એટલે રામકૃષ્ણાદિક ભગવાનના અવતારો થાય છે એ ભક્તની સેવા અંગીકાર કરવા માટે સારી પેઠે પંચ વિષયને ભોગવે છે, તો એનો અવગુણ લે છે, કારણ કે પોતાને વિશે છે એટલે ભગવાનમાં દેખાય છે. માટે એને આત્મનિશાને વૈરાગ્ય સિદ્ધ કરવા. પણ ભગવાનની ભક્તિ ન હોય તો આત્મનિશાન વૈરાગ્ય વાળાને પણ ભગવાનમાં દોષ દેખાય છે. એ બીજા નંબરનો અખતરડાયો. એક દુર્ગુણના ભારથી અખતરડાયો કહેવાય છે, એક સદગુણના ભારથી અખતરડાયો કહેવાય છે. દુર્ગુણના ભારથી અખતરડાયાપણું ત્યાગ કરવું હોય તો આત્મનિષ્ઠાને વૈરાગ્ય સિદ્ધ કરવા. આત્મનિષ્ઠાને વૈરાગ્ય એનાથી જે અખતરડાયાપણું કરીએ છીએ એ ટાળવું હોય તો ભક્તિ સિદ્ધ કરવી. જ્યાં સુધી ભક્તિ સિદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાનના પ્રાકૃત ચરિત્રમાં દિવ્યપણું ન થાય. ભક્તિ એટલે નવધા ભક્તિ નહીં, ભગવાનના ચરિત્રમાં દિવ્ય ભાવની ભક્તિ. આત્મનિષ્ઠાને વૈરાગ્ય નથી એટલે એને શરીર અને શરીર સંબંધી પદાર્થોમાં આસક્તિ છે. એટલે રામકૃષ્ણથી ભગવાનના અવતારો એમાં પણ આસક્તિના ભાવથી જોવે છે. આત્મનિષ્ઠાને વૈરાગ્ય સિદ્ધ થાય પણ ભક્તિ ન હોય, અખતરડાયાપણું ગયું, આગલું અખતરડાયાપણું ગયું, આત્મનિષ્ઠાન વૈરાગ સિદ્ધ થયા એટલે, પણ એની સાથે ભક્તિ ન હોય તો હું આત્મનિષ્ઠ છું, હું વૈરાગ્ય વાળો છું અને એ તો ભોગવે છે, આ મોટો બાધ આવશે. જે બાધ પરીક્ષિત રાજાને આવ્યો એ બાધ વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિના. સુખદેવજીએ નક્કી કરાયું હતું, ગાંઠો વળાવી હતી, ઘૂંટાયું હતું, ગોખાયું હતું કે હવે સંશય થાય એવી કથા શરૂ થાય છે, સાવધાન. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા, પછી ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના મનોરથો પૂરા કરવા માટે વૃંદાવનને વિશે રાસ ક્રીડા કરતા હવા. આમ પરીક્ષિત રાજાને સંભળાવે છે, રાસ પંચાધ્યાયની કથાનો પ્રારંભ કરે છે. પણ ધ્યાન રાખજે, સાવધાન, સંશય કરતો નહીં. સંશય કરીશ નહીં. પછી તો રાસ જાયમો ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણે વાંસળી વગાડીને જે મંદ શ્રદ્ધાવાળી ગોપીઓ હતી એ તો હજી હૂતી હતી અને એ વાંસળી 14 લોકમાં સંભળાણી અને જ્યાં જ્યાં ગોપીઓ હૂતી હતી ત્યાં સાંભળીને બધાય ઘરકામ છોડીને દોડીને રાસમાં જોડાઈ ગઈ. અને એમાં આ ભાઈને ડાપણ હુજ્યું. અહીંયા
વૈરાગ અને આત્મનિષ્ઠાનો અભાવ હતો. કેટલું સરસ વૈરાગ અને આત્મનિષ્ઠાનું સ્વરૂપ મહારાજે અહીં નિરૂપ્યું છે. કેટલો સરસ ભક્તિને ન્યાય આપ્યો છે. કેટલો સરસ આત્મનિષ્ઠાને વૈરાગ્યને ન્યાય આપ્યો છે. ગજબનો ન્યાયાધીશ છે. વચનામૃતનો ઉદ્ગાતા ગજબનો ન્યાયાધીશ છે. જેટલા ન્યાયાધીશો છે એના એક રૂવાડામાં ડૂબકા ખાઈશ. દુનિયાના ન્યાયાધીશો એના એક રૂવાડામાં ડૂબકા ખાય છે. મલપા ઘરી જાય ને પાછા નીકળે, મલપા લીન થઈ જાય ને પાછા નીકળે. કેટલો સરસ આત્મનિષ્ઠાને વૈરાગ અને ભક્તિને ન્યાય આપ્યો છે. ભક્તિને ઘસારો આપ્યો નથી. ભક્તિના બળથી, વૈરાગ અને આત્મનિષ્ઠાના બળથી ભક્તિને લેશ માત્ર ઘસારો આપ્યો નથી. અને ભક્તિના બળથી વૈરાગ અને આત્મનિષ્ઠા વાળાને લેશ માત્ર વૈરાગ અને આત્મનિષ્ઠાને ઘસારો આપ્યો નથી. આમાં સંપૂર્ણપણે વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભક્તિની વાત કરતા આવડે તો જ અખ્તર ડાયાપણું જાય, નહીતર અખ્તર ડાયાપણું ન જાય. જેમ ભક્તિ વાળા કાયમ પૃથ્વી ઉપર છે, એમ અખ્તર ડાયા કાયમ પૃથ્વી ઉપર છે. લ્યો, સાંભળ્યું? શું વાત થઈ? આત્મનિષ્ઠા વિના અને વૈરાગ્ય વિના શરીર અને શરીરના સંબંધી પદાર્થમાંથી કોઈ દી પ્રીતિ ન ટળે. કોઈ દી પ્રીતિ ન ટળે. કોઈ દી પ્રીતિ ન ટળે. જાઓ લઈ આવો, આવો કોઈ હોય તો. અને પછી પોતાના કામાદિક શત્રુ જેમ માથું ઉપાડવા દેતા નથી, એમ ભગવાન અને સંતના કામાદિક શત્રુ પણ એને માથું નહીં ઉપાડવા દેતા હોય એમ માને છે. આ મોટામાં મોટો અખ્તર ડાયો છે. એને અખ્તર ડાયાના શિંગડા ઉગ્યા, કારણ કે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી. આ પહેલો અખ્તર ડાયો અને આ પહેલો અખ્તર ડાયાને અખ્તર ડાયા પણ ટાળવાનો ઉપાય. પછી વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ થયા તો સદગુણનું અભિમાન આવ્યું, વૈરાગ્ય અને આત્મનિષ્ઠાનું અભિમાન આવ્યું. તો પણ ભગવાનના ચરિત્રોમાં અખ્તર ડાયાપણું કરશે, ડાપણ કરશે. ત્યાં ભક્તિની જરૂર બતાવી મહારાજે. સાકારપણાની ભક્તિ 71માં વતનાવૃતમાં બતાવી એવી ભક્તિ. રામકૃષ્ણાદિક ભગવાનના અવતારો એમાં 24 તત્વો છે. 24 તત્વની ક્રિયા પણ છે, પણ એ નિર્ગુણ છે અને અલૌકિક છે. આ ભક્તિ આ ભક્તિ હોય તો વૈરાગ્ય અને આત્મનિષ્ઠાને કારણે ભગવાનના ચરિત્રોમાં સંશય થાય છે. પરીક્ષિત રાજાની જેમ એ સંશય ટળે. સમજાય કઈ વાત? એક સંતે ઉપવાસ કર્યો તો મહારાજ બહુ રાજી થયા. વખતો વખત ઉપવાસ કરે સંત એટલે. એકવાર મહારાજને બહુ એના પ્રત્યે રાજીપો થઈ ગયો. મુક્તાનંદ સ્વામીને કહ્યું,
એ ઉપવાસી સાધુને બોલાવો, અમારા થાળની પ્રસાદી એને આપવી છે. ત્યારે એ સાધુ એમ બોલ્યા હતા, માયાએ ભગવાનના થાળમાં પ્રવેશ કર્યો છે. આ અખ્તર ડાયો, વીઆઈપી અખ્તર ડાયો. આ જેને મુક્તાનંદ સ્વામી જેવા ભક્તિ સહિત વૈરાગ અને આત્મનિષ્ઠા વાળા હોય એ જ અખ્તર ડાયા કહી શકે. બીજા બધા એના વખાણ કરે. આત્મનિષ્ઠા ને વૈરાગ વિનાનો અખ્તર ડાયો છે એને બધા અખ્તર ડાયા કહી શકશે. પણ સદગુણના કપડા પહેર્યા છે પણ ભક્તિ નથી. અને દુર્ગુણના કપડા પહેર્યા છે, આત્મનિષ્ઠા ને વૈરાગ નથી. જોયો મહારાજે ન્યાય કેવો આપ્યો ભક્તિ, આત્મનિષ્ઠા અને વૈરાગને. સાંભળ્યું? આજ અષાઢ સુધી એકાદશી છે. નિયમ લેવાની એકાદશી છે, મોટી એકાદશી છે. 3 મોટી એકાદશીના ઉપવાસ કરે એને ચાતુર્માસના બધી એકાદશીના ઉપવાસનું ફળ મળે એવો એક મહિમા સંપ્રદાયમાં ચાલ્યો આવે છે. આજે મોટી એકાદશી ભાદરવા સુધી એકાદશી ને કારતક સુધી એકાદશી. આજે નિયમ લેવાની મોટી એકાદશી છે. અનેક પ્રકારના નિયમ લેજો. એની સાથે આ એક નિયમ લેવાની જરૂર છે. કયો નિયમ? અખ્તર ડાયા ન થવાનું નિયમ. કેવી વાત આવી, સમજાણી કઈ વાત? આમ ન કરાય, આમ કરાય, આમ એને ન બોલાય, એને આમ ન કરાય, આપણે બધું કરાય. હા, મોટામાં મોટો અખ્તર ડાયો. આ મોટામાં મોટો અખ્તર ડાયો. લ્યો, ઈ કે માયા ભગવાનના થાળમાં આવી. લ્યો કયો, ઉપવાસી હતા. પરીક્ષિત રાજાને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નહોતા એટલે સંશય થયો. આને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા હતો એટલે સંશય થયો. કેમ કરશું હવે? આજે આરતી પહેલા સાક્ષાત સવિતાનું 228મું કિરણ વલ્લભ બાપા વાંચતા હતા. એમાં વાત આવી, જ્ઞાની કોને કહેવાય, ધ્યાની કોને કહેવાય? કોને જ્ઞાની કહેવાય? સંત સ્વામી. તમને કથામાં હેત હોય અને ઊંઘમાં હેત ન હોય તો દંડવત ખેંચવા માંડો એટલે આગળ ઊંઘ હોઈ જાય. ઊંઘમાં હેત ન હોય, મારામાં હેત હોય તો હું કહું છું એમ મંડો કરવા. જ્ઞાની કોને કહેવાય? શાસ્ત્રો કોને જ્ઞાની કે? શું
ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણે એ જ્ઞાની. પછી એ સિવાય જાજા શાસ્ત્રોને સમજે એ જ્ઞાની. અજ્ઞાનીનો અર્થ. ધ્યાની કોને કહેવાય? ભગવાનની વિશે એને ધ્યાની કહેવાય. મૂર્તિ સામે બેહે. ધ્યાનના અંગવાળાને મંગળાની મૂર્તિ બહુ ગમે. ખુલ્લા શરીર વાળી મૂર્તિ રાખે ને એને એના દર્શન કર્યા કરે અને ઘૂંટડા ભરે. સુખના ઘૂંટડા. આપણે જેમ પાણીના ઘૂંટડા ભરીને પીવીને એમ ઘૂંટડા પીવે ભગવાનની મૂર્તિના સુખના. એને ધ્યાની કહેવાય. આજે સાક્ષાત સવિતામાં ધ્યાની સ્વામી બાપા એવો બતાવ્યો. ગમે તે આ બે બતાવ્યા જ્ઞાની ધ્યાની, એમાંય આપણે નંબર લખાવાય, નામ લખાવાય. હવે સ્વામી બાપાએ જે વાત કરી એમાંય જ્ઞાની ધ્યાની તરીકે નામ લખાવાય. પોતાનો અવગુણ દેખે, બીજાનો ગુણ દેખે, એ જ જ્ઞાની છે અને એ જ ધ્યાની છે. પોતાનો ગુણ દેખે બીજાનો અવગુણ દેખે એ જ્ઞાની પણ નથી, ધ્યાની પણ નથી. આ કઈ સ્થિતિના શબ્દો હશે? આવા શબ્દોના ઉદ્ગાતા કઈ સ્થિતિ ધરાવતા હશે? સંપ્રદાયના અને દુનિયાના વિદ્વાનો પાસે જ્ઞાની કોને કહેવાય, ધ્યાની કોને કહેવાય, આ પ્રશ્ન પૂછ્યા આવો જવાબ કોઈ આપે તો આપણે એના ગુલામ થઈ જઈએ. આજે નિયમની એકાદશી છે. સૌ પહેલા આપણે આવું નિયમ લઈએ. અખ્તર ડાયા મટી જવાનું નિયમ લઈએ. સાચા અર્થમાં સાક્ષાત સવિતા એ જેને જ્ઞાની કહ્યો છે, જેને ધ્યાની કહ્યો છે, એમાં આપણું નામ લખાવાનું નિયમ લઈએ. જ્ઞાની અને ધ્યાનીનો અર્થ તો જુઓ. સ્વદોષ દર્શનમ, પરગુણ દર્શનમ, જ્ઞાનીત્વમ, ધ્યાનીત્વમ ચ. આ ન્યાયની ભાષામાં બોલાય. સ્વગુણ દર્શનમ, પરદોષ દર્શનમ, જ્ઞાનત્વમ, ધ્યાનત્વમ ચ. બસ. આને જ્ઞાન કહેવાય ને આને ધ્યાન કહેવાય. એ જ્ઞાન અને ધ્યાનને ધારણ કરનારો જ્ઞાની કહેવાય અને ધ્યાની કહેવાય. કેમ થશે? લેવું જ આવું નિયમ આપણે. આ સ્વામી બાપાનું દીક્ષા શતાબ્દી પર્વ ચાલે છે. એમાં સ્વામી બાપાએ જ્ઞાન અને ધ્યાનનો જે અર્થ કર્યો એ જ્ઞાન અને ધ્યાન આપણે સંપાદન કરીએ. આવું જ્ઞાન અને ધ્યાન જેને સિદ્ધ થયું એ મધ્ય પ્રકરણના 65માં વચનામૃત પ્રમાણે કોઈ દિવસ અખ્તર ડાયો નહીં બને.
અને આવું જ્ઞાન અને ધ્યાન જેને સિદ્ધ નથી થયું એ કોઈ દિવસ પરીક્ષિત રાજાનો સાધુભાઈ નહીં મટે. એ પરીક્ષિત રાજાની સાથે નામ લખાવશે અખ્તરડાયા થવામાં. કાંઈ ન આવડે એ સારો છે, આવડ્યા પછી બીજામાં દોષ દેખે એના કરતા. કાંઈ ન આવડે એ બહુ સારો ભક્ત છે, કાંઈક પણ આવડ્યા પછી બીજામાં દોષ દેખાય એના કરતા કાંઈ ન આવડે એ ભક્ત શ્રેષ્ઠ છે. શું વાત થઈ? હું સમજાણું? હે જૂનાગઢના ભક્તો આજ ઘણા છે. તમારે યુવા સભામાં થાળ શેનો બનાવો છો? થાળ રૂટિંગ સાકરદાણાનો. પછી રૂટિંગ સિવાયનો વળી કઈક થાય છે? કઈ હે? શું લઈ આવે? હે? ગુરુકુળમાંથી પફ લઈ આવે. પફ એટલે શું? ઠીક. પછી ગુરુકુળમાંથી લાવતા લાવતા એથી આગળ વધતા નહીં. અને જાજા જણાવો તે કોકનો જન્મ દિવસ તો હોય જ, તો દર વખતે એવું મંડે થવા. આ તો રસાસ્વાદનું પ્રધાનપણું થઈ જાય નહીં એમ. રસાસ્વાદનું પ્રધાનપણું થઈ જાય. વૈરાગ અને આત્મનિષ્ઠા સહિત યુવા સભામાં જોડાજો. આપણે ત્યાં સંખ્યા બળનું પ્રધાનપણું નથી. એવું દરેક સભામાં મળશો કરવા તો બહુ યુવાનો જોડાશે કે આજે પફ છે, આજે ગપ છે. કારણ કે રસાસ્વાદ બહુ પ્રધાન છે. એમાં એટલે આ નવી વાનગીનો રસ હો, અડદિયામાં રસ નહીં. દૂધ પાક ખરેખર હળી ઊભી રહી જાય એવો, એમાં રસ નહીં. એટલો બધા માય કાંગલા છે. એટલે તો બધા માય કાંગલા છે. આ પફ ને પાણીપુરી, આ એક નવું નામ સારું તમે આજ મને આપ્યું, એટલે હવે મારે કથામાં ઉમેરી દીધું મેં. નગર પાણીપુરી ને એવું બે ત્રણ નામ આવડતા મને, હવે પફ ઉમેરી દેવું. હજી બીજું કઈ હોય તો દેજો મને નામ, કારણ કે આપણે જોયું નથી ને ખાધું નથી. આપણે પફના યુગમાં આવ્યા હતા, આપણી અવસ્થા પૂરી થઈ ગઈ ખાવા પીવાની. સભા
ખાવાના રૂપમાં ફેરવાય નહીં એને માટે કાંઈક થોડોક વૈરાગ, થોડીક આત્મનિષ્ઠા જોઈએ. ખાવા પીવામાં ફેરવાઈ જાય. અને ખાવા પીવામાં ફેરવાના જે મંડળ ત્યાં જમાવટ નથી થઈ, મંડળ હાવ વિખાઈ ગયા. આ શરૂઆતની વાતો કરું છું. બધું આપણેથી આગલી પેઢીની વાતો છે. આ વિચારજો બહુ. પછી કે પફ આવી ગયું છે, હવે ધૂન જરાક ટૂંકી રાખો, થાળ નથી બોલવો, ઝટ કરો, પછી 12 વાગી જાય, પછી પફ ખવાય નહીં. તમારા રાજકોટની શું પરિસ્થિતિ છે? હમણાં બધા યુવાનો કે છે કે અલગ અલગ રાખી. એ યુવાનોને ખબર નહીં હોય કે આ નિમી એકાદશી આવે છે, તે દી શું કથા થાય છે, એ યુવાનોને ખબર નહીં હોય. પછી શું થયું? બરાબર બરાબર. ડાયરેક્ટ કહી તો અવિવેક જેવું લાગે, તો એટલે જ મને બધા અવિવેકી કહે છે. ડાયરેક્ટ કહું છું એટલે જ, અને તમે ઇનડાયરેક્ટ કહો છો એટલે જ તમે વિવેકી છો. હા બરાબર છે. વિચારજો બહુ. એક બહુ મોટા સિટીમાં મંડળની સ્થાપના થઈ. પછી સિટી એવડું કે સભા થાય એટલે જમવાનું કરવું જ પડે. જમવાનું કરો તો સભામાં પહોંચી શકે. સભા પૂરી કરીને ઘરે જાય તો એવડો એને રસ્તો હોય કે ઘરે ગયા પછી રસોઈ કરવાનો ટાઈમ ન રહે, એટલે ફરજિયાત રસોઈ જમાડવા જ પડે સભામાં આવે એને. તે કઈ નક્કી ન કર્યું શું કરવું એમ. તે જેને જમાડવાનો જ મહિમા હતો એ તો લાગી જાય રસોઈમાં. સભા પૂરી થાય તે રસોઈ પૂરી થાય. એક બાજુ મજીરા વાગતા હોય ને એક બાજુ વઘારના છમકારા વાગતા હોય એમ. પછી બીજા હરિભગત કે મારે આમ જમાડવા છે, એને શક્તિ હોય ને આ બાધાવે. ભક્તિમાં કાપ મુકાય એ તો કઈ વાંધો નહીં, એ તો હાલ્યા કરે, એનું ક્યાં આપણને વ્યસન છે. ઓલો ગરીબ હરિભગત ત્યાં સભા આવી તો ઈ કે મારે ઈ કે કરે એવું કરવું છે. હાલ્યું આ. પછી એકવાર એક હરિભક્તની ત્યાં સભા હતી, તે બધું બનાવ્યું હતું, ખમણ નહીં. તે અમુક હરિભક્તો કે લે ખમણ નથી કર્યું, ખમણ તો કરવું જોઈએ ને. તો એ સભાનો કળશ ચડે. એમાં હું કે આંગળી અહીંયા જ છે સ્વામિનારાયણ ખમણ. સ્વામિનારાયણ ખમણ સારું જ હોય, બધું ગાળેલું સાળેલું બધું, ભલે ને મામદભાઈ બેઠો હોય તોય. ખમણ લઈ આવ્યા, પીરસ્યું. ઈ હરિભગતે ઈ પરાના ઘણા ભક્તોને આમંત્રણ આપ્યું હતું, જે બીજા સદગુરુઓના મહિમા વાળા હતા. ખમણ પીરસાનું.
બોલે હવે કહી દીધું આ બજારનું ખમણ છે, અમે નહીં ખાઈ. તમે જોગી બાપાની વાતો કરો છો, એમાં તમારામાં કાંઈ નથી. આમ પંક્તિમાં નાક વાઢ્યા હતા જોડાથી, ચાકાથી નાક વઢાય પણ જોડાથી નાક વાઢ્યા. તમે જોગી બાપાની વાતો કરો છો, એમાં તમારામાં કાંઈ નથી. આ ખમણ અમે નહીં ખાઈ. જોગી બાપા આપણામાં પ્રવેશ કરે એવા નથી, કારણ કે ખમણ ખાઈએ છીએ. હામાવાળામાં જોગી બાપાએ પ્રવેશ કર્યો. એ જોગી બાપા બોલ્યા હતા, બીજા કોઈ નહોતા બોલ્યા કે આ તો મારા તો ખમણ ખાય છે, એમાં ક્યાં મારે રહેવું? ગંધાય છે એમાં ક્યાં રહેવું મારે? હામાવાળા ખમણ નહોતા ખાતા બજારનું, એટલે એ શુદ્ધ હતા. એમાં જોગી બાપાએ પ્રવેશ કર્યો અને આ લોકોને ઉપદેશ આપ્યો. ગાળવું ચાળવું કેમ રીએ છે એ રસોડામાં સેવા કરે એને ખબર પડે. ગાળવું ચાળવાનું કેનારો સેવક હોય, રસોઈયો પગારદાર હોય. એ કેમ ટકે છે એ ખબર પડે. આમાં તમે રસ લ્યો ને ઇન્વોલ્વ થાવ તો. બાકી ગાળેલું ચાળેલું શુદ્ધ જ છે એમ માની લેવું એ એક વાત જુદી છે. અને સ્થળ ઉપર જઈને ચોકસાઈ કરવી એ વાત એક જુદી છે. મુંબઈનો હલવો ખૂબ આવતો, એમ આપણે તે કઈ કહેવાતું નહીં. આપણે કહીએ તો ખીજાડ છે એવું આપણને જવાબ મળતા. એટલે હું કહું હાકે રાખો, જીકે રાખો, રૂપિયા વાળા દે ને એ ખવાય, એનો વાંધો નહીં. કે હજી પેટમાં છે ને, હે મારે તો હજી પેટમાં પીડ્યો છે, તમારે છે કે નહીં? ન બોલે. એક એક જબલાનું કાપડ હરિભક્તોને ભેટ આપ્યું. એમ પછી મુંબઈ ગયા, કોક જોવા ગયા આપણા હરિભક્તો ને સંતો હલવો કેમ બને છે. પછી બધા મીંડા કહેવા જે કિલ્લા ને કિલ્લા દાબી જતા હતા. આ ન ખવાયો મને કે. હું કહું મેં ક્યાં ચાલુ કર્યું છે મને કયો છે? મેં ચાલુ કર્યું છે? જેને ચાલુ કર્યું છે એને કયો. મને તો ખબર જ છે ન ખવાય એમ, પણ તમે જાજા હું એકલો. પછી બંધ થયું. એટલે જુદી જુદી વાનગીઓ ખાવાથી યુવાનીમાં ઘસારો નહીં આવે. યુવાનીના શિંગડા કપાશે નહીં, શિંગડા અણીદાર થશે, સમજી રાખજો. પછી એમ વાતો થાય, વાહ સરસ પપ છે હો. સાકરદાણાની પ્રસાદી ખાતા હશે તો એમ વાતું થાય, શું આવ્યું આજની કથામાં?
એટલો ફેર પડશે, જાજો ફેર નહીં પડે. એટલે ભાઈ કોણ છે કાંતિભાઈ ની પાછળ? આમ આમ કેમ મોઢું હંગરી જાય? ઠીક, હા ભાઈ પીપલાણા વાળા. આમ ઊંસું બે ઊંસું જોઈને તમે ક્યાં ગુનેગાર છો? હા, વસંતભાઈ ચોટલિયા. મોબાઈલમાં સેવ કરવામાં ધ્યાન રાખવું પડે. ક્યાં વસંતને ફોન, ક્યાં વસંતને જાય. કોઈ પાર નહીં એટલા વસંત સ્વામી બાપાએ સત્સંગમાં નાખી દીધા. કોઈ પાર નહીં એટલા વસંત. એક ઘર દીઠ એક વસંત તો સાચો છે. પીપલાણામાં વસંત ચોટલિયાનો પાર નહીં. કરવો હોય ફોન વસંત પોપટને જાય વસંત મોહનને. એ કે હું તો વસંત મોહન છું. પછી લખવું પડે વસંત પોપટ ચોટલિયા એમ. વસંત મોહન ને વસંત વાલજી ને વસંત વેલજી ને વસંત રણછોડ ને એમ કોઈ પાર નહીં એટલા. કિશોરી કોઈ પાર નહીં એટલા. આ સ્વામી બાપાના પ્રસાદીના નામ. પછી આવડા પરણવા જાય તે પ્રસાદી ફાવે નહીં બહુ, કારણ કે ઓલો પરણવાનો કેફ ચડે એટલે પ્રસાદી ન ફાવે, પછી ફેરવી નાખે. પરસોત્તમ હોય ને પિયુષ કરી નાખે, ને હરિલાલ હોય ને હરેશ કરી નાખે, વિશ્વ પ્રકાશ ને પ્રકાશ કરી નાખે. વિશ્વ પ્રકાશ સ્વામી બાપાનું પાડેલું નામ છે. એને બહુ દ્રઢતા કરાવી છે. લગ્નમાં ફેરવી નાખતો નહીં, પણ એનું નહીં હાલે. શું થયું ભાઈ? અખ્તર ડાયો ક્યાં ગયો ને વૈરાગ આત્મનિશા ક્યાં ગયા? અરવિંદભાઈ, તમારામાં અખ્તર ડાયાપણું છે? નથી એટલે નથી બોલતા, વખાણ થાય એટલે, કે છે એટલે નથી બોલતા, આબરૂ જાય એટલે? અખ્તર ડાયા ન હો તોય ન બોલો, કે આપણા ગુણની બીજાને ખબર પડી જાય. અખ્તર ડાયા હો તોય ન બોલો, કે આપણા અવગુણની બીજાને ખબર પડી જાય. કેટલી સરસ મહારાજે વાત કરી જો. વૈરાગ્ય અને આત્મનિશાને ભક્તિની વાત તો શ્રીજી મહારાજને જ કરતા આવડે. અને બીજી વાત સાક્ષાત સવિતાના ઉદ્ગાતાને કરતા આવડે. બાકી સંપૂર્ણપણે વૈરાગ આત્મનિશાને ન્યાય આપવો અને સંપૂર્ણપણે ભક્તિને ન્યાય આપવો એવી વાત કરતા ઝાઝાને ન આવડે. બોલો, કેટલી પ્રકારના અખ્તર ડાયા આવ્યા તમને ખબર છે? પૂજારીને હાલો, 2 પ્રકારના. ક્યાં ક્યાં? હા, બસ. પછી
ભક્તિ હોય તો સદગુણથી જે અખ્તરડાયાપણું ઉત્પન્ન થયું એ ટળે, એમ બોલો. બે અખ્તરડાયા બતાવ્યા અને બે અખ્તરડાયાને કેમ સુધરવું એ ઉપાય બતાવ્યો. વૈરાગ અને આત્મનિષ્ઠા કોઈ દી ગૌણ નહીં થઈ શકે. ભક્તિ વિના વૈરાગ્ય અને આત્મનિષ્ઠામાં ચૈતન્ય નહીં આવે. બરાબર વિચારો આ વાત, બરાબર વિચારો. આત્મનિષ્ઠા એટલે શરીરના સુખનો અનાદર. જેટલો શરીરના સુખનો અનાદર થયો એટલું જ ભગવાનના શરીરની ક્રિયા છે એમાં દિવ્ય ભાવ થાય. અને શરીરના સંબંધવાળા જેટલા છે સંબંધી, એનો જેટલો અભાવ થાય એટલો વૈરાગ્ય, અને એનો જેટલો અભાવ થશે એટલો ભગવાનના ભક્તમાં ભાવ થશે. ઓછા વત્તા પ્રમાણમાં વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિના ચાલે જ નહીં. અને ન હોય તો આ મોટામાં મોટો બાધા આ છે. અને જે સત્સંગમાં ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં જણાય છે, અત્યારે જણાય છે, ભૂતકાળમાં જણાઈ ગયું. ભક્તિ વિના કોઈ દી દિવ્ય ભાવ નહીં આવે. આત્મનિષ્ઠા વૈરાગ વિના શરીર અને શરીરના સંબંધીમાં અભાવ નહીં થાય, એનો કોઈ દી અભાવ નહીં થાય. અને એનો અભાવ નહીં થાય એટલે પોતામાં જે શરીર અને શરીરના સંબંધીના ભાવ પડેલા છે એ ભગવાન અને ભગવાનના સંતમાં દેખાશે. લ્યો, અને દેખાય તો પણ કલ્યાણ થાય તો વરતાલના 5મા વતનાવતમાં એને લઈ જવો પડે. પોતાના ભાવ ભગવાનમાં દેખાય તો પણ એનું કલ્યાણ થાય તો એને વરતાલના 5મા વતનામૃતમાં લઈ જવાનો. એને અવતારના ભક્ત તરીકે સહજાનંદ સ્વામી ન્યાય આપ્યો છે. અવતારના ભક્ત તરીકે એને બિરદાવ્યો છે. એ ભક્ત જ છે ભક્ત જ. પણ વૈરાગ અને આત્મનિષ્ઠા વિનાનો. માટે પોતામાં રહેલા ભાવ ભગવાન શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે, એમાં તરત જ પ્રતિબિંબિત થશે. પોતાના ભાવ પ્રતિબિંબ રૂપે દેખાશે અને પછી ડાપણ કરશે. આમ એને બોલાય નહીં, આમ એને કરાય નહીં, આમ એને જોવાય નહીં, આમ એને સંભળાય નહીં, આમ એને વર્તાય નહીં. લ્યો, સ્વામીએ ગુરુકુળ કર્યું તો કેટલાય મીંડા કહેવા હારા. જોગી સ્વામીએ ગુરુકુળ નો બનાવાય. લ્યો, જોગી સ્વામીએ ગુરુકુળ નો બનાવ્યા, બીજા બધા ભલે બનાવ્યા, એને નો બનાવાય. જો એમ ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને 60 સાધુ, 3 જ સ્વામી કે મારી આજ્ઞા પાળે, 3 જ મારી આજ્ઞા પાળે. 60 સાધુ ખરા, બાકી બધાય મનમુખી. અખ્તરડાયા. સ્વામી હું કેન કરે, હું સ્વામી કઈ બાજુ મોકલે ને કઈ બાજુ જાય. શું થયું? વિવિધ પ્રકારની વાનગી બંધ કરવી હોય તો શું જોઈએ? જવાબ કોણ આપશે? શું જોઈએ? આત્મનિષ્ઠા ને વૈરાગ્ય જોઈએ.
છે? છે નથી ને? કેદી આવશે? નકર બાધ મોટામાં મોટો છે. કયો બાધ? આપણા ભાવ બીજામાં દેખાશે. આપણા ભાવ બીજામાં દેખાય તો એ જ્ઞાની પણ નથી, ધ્યાની પણ નથી. આપણા ભાવ બીજામાં ન દેખાય તો એ જ જ્ઞાની છે, એ જ ધ્યાની છે. લ્યો. કેમ થશે ભાઈ? ચિરાગભાઈ તમે શું સમજ્યા? દાસભાઈ તમે કઈ સમજ્યા? આશીષભાઈ તમે સમજ્યા કઈ? પેલા નીરવભાઈ શું સમજાય છે? બહુ વિદ્યા મેળવે એ જ્ઞાની ન કહેવાય. હે, ભગવાનની મૂર્તિ સિદ્ધ કરે એ ધ્યાની કહેવાય. પણ સ્વામી બાપાએ ધ્યાની જ્ઞાની કેવો બતાવ્યો? બોલે તો શાસ્ત્રોની દ્રષ્ટિએ જાજા શાસ્ત્રો શીખે, યાદ રાખે, જ્ઞાની કહેવાય. સ્વામીએ કેવો કેવો જ્ઞાની કેવો ધ્યાની બતાવ્યો. કાંતિભાઈ યાદ રહ્યું? ધ્યાની કોણ ને જ્ઞાની કોણ? પોતાના અવગુણ સૂજે ને બીજાના ગુણ સૂજે એ જ જ્ઞાની અને ધ્યાની. પોતામાં જ ગુણ દેખે, બીજાના જ અવગુણ દેખે, એ જ્ઞાની પણ નથી, ધ્યાની પણ નથી. એ અખ્તર ડાયો છે. વચનામૃતમાં આ શબ્દનો પ્રયોગ કર્યો, મધ્યના 65માં વચનામૃતમાં. માટે આજ નીમ એકાદશી છે. આજ પહેલું નિયમ આપણે આ લઈ, દીક્ષા શતાબ્દી સ્વામી બાપાનું ચાલે છે, એમાં પહેલો આ નિયમ આપણે દ્રઢ કરીએ. કેમ થશે? હવે આ કેમ નિયમ પડાય? માળાનું નિયમ તો થઈ જાય છે, સાક્ષાત સવિતા વાંચવાનું નિયમ લેશું, ભક્ત ચિંતામણી વાંચવાનું નિયમ લઈએ, એ બધા નિયમ થશે. આ નિયમ મેળે થશે, કોઈ સાક્ષી રાખવો પડશે. આમાં ભંગ થાય તો પ્રાયશ્ચિત કઈ કરવાનું કે કેમ? કારણ કે સાક્ષી લખ્યા સત્સંગી જીવનમાં, કાં ભગવાનની મૂર્તિ પાસે ઉભા રહીને નિયમ લેવા, એ મહારાજ હું આ નિયમ લઉં છું. કાં મોટા સંત પાસે જઈને નિયમ લેવા, હું આ નિયમ લઉં છું. શા માટે? તો ચાતુર્માસ પહેલા એ ભક્તની આયુષ પૂરી થઈ જાય. નિયમ પૂરા થયા પહેલા એની આવરદા પૂરી થઈ જાય તો જે મૂર્તિ પાસે એને નિયમ લીધા છે એ મૂર્તિ એની સાક્ષી છે. જે સંત પાસે એને નિયમ લીધા એ સંત એના સાક્ષી બની જાય. આ વિધિ છે નિયમ લેવાનો. તો આ અખ્તર ડાયાપણું છોડવું છે. હે, સાક્ષાત સવિતા પ્રમાણે જ્ઞાની અને ધ્યાની કહ્યા એવું આપણે થાવું છે. તો જેની પાસે નિયમ લઈએ એ સિવાય બીજો ભક્ત સાક્ષી જોશે. એ સિવાય બીજો ભક્ત સાક્ષી જોશે, ત્યારે આ નિયમ ચાલશે. મારી પાસે નિયમ લઈ ગયા એટલે નિયમ પૂરું થઈ ગયું એમ નહીં માનવાનું. બીજો ભક્ત તમારે સાક્ષી રૂપે કરવો પડશે. કેમ થશે રાજુભાઈ? તમને સ્વામી બાપાએ એની હયાતીમાં જેટલા ભક્તો હતા એમાં એક ભક્તને જ્ઞાની અને ધ્યાનીની ડિગ્રી આપી.
એ ભક્તનું નામ કોઈ કહેશે? ત્રિકમ બાપા. જો સ્વામી કે ત્રિકમ ભગતને કોઈનો અવગુણ ન આવે, એને જ્ઞાની અને ધ્યાનીની ડિગ્રી મળી ગઈ. થાણા પીપળીનો 10 વીઘા ખેતરનો ખાતેદાર, ચોયણી પહેરનારો ભક્ત, સહી કરતા આવડતું હોય કે ન આવડતું હોય. અને પૂછવાના કુટુંબી આ ભાઈને, એના ભાઈઓ, એને માઇક આપો, આવી ત્રિકમ ભગતની વાત કરે છે. એને પડખે આયરુના ખેતરો લાગે, એના પડખે આયરુના ખેતરો લાગે. હવે આનું પાછું તમને સમજાવવું પડશે અમુક પાસા. પછી ઓલે પડખે ખોરાસાના, ઓલે પડખે ખોરાસા, તો અહીંયા રાતના જાય, હમ. આખી રાત જાય. હમ, તો ઈ લોકો એમ કે ઈ બાપા માળા ફેરવતા હોય આખી રાત. બરાબર. ઈ કે જઈ જાય તે પાછા અમે ખેતર દિવસના આવી તો આમ ખેતરને પરકમમાં ફરતા હોય માળા લઈ. પ્રદક્ષિણા કરતા. હા. ને પછી ગામમાં ઘરે ઘરે જાય, એકાદશી હોય તે કે ભાઈ આજ એકાદશી છે, મંદિરે આવજો, મંદિરે આવજો. બરાબર. ને પછી એમ કે ભાઈ છોકરો માંદો છે તો અહીંયા માથે ધોતી ઓઢીને પછી મારા ફેરવે. બરાબર. ઈ કે જાવ હાજો થઈ જાય. બરાબર છે. હા ભાઈ. પછી અમે નાના નાના હતા ત્યારે અમે મંદિરે સૂતા. પછી સવારે લીલી લીમડાની લઈને દાદા ખાચરને ઘેર ને બધું બોલે. લીલી લીમડાની લહેર દાદા ખાચર ને ઘેર, ચણાવ્યા ઊંચા ઓટા, સંત બેઠા મોટા. બહુ બોલતા. એક બીજું બોલતા, એ બોલે ને શાંતિ થઈ જાય. હાવ. પછી આજ સખી આનંદની એલી ઈ બોલતા. બરાબર. આજ સખી આનંદની એલી ઈ બોલતા. હા. પછી અમને ઘરે લઈ જાય. બરાબર. ત્યાં પછી એને ભેંસ હતી એટલે દૂધ કાઢીને અમને બધાને પાય છોકરાઓને. બરાબર. પછી હાકરની મુઠ્ઠી ભરી દઈએ. આપણે થોડાક બીજાના છોકરાને દૂધ પાઈએ આપણા મૂકીને. પછી આપણે તો આપણો દિગ્વિજય પેલા. પછી વાડિયાથી આવતા હોય તે દાંતણ કાપ્યું હોય રસ્તામાં. બરાબર. પછી એને ઘરે જઈને કહી આવે કે આજ મેં દાંતણ કાપ્યું છે તારે બાવરમાંથી. જેના બાવળનું દાંતણ કાપ્યું હોય એને ઘરે જઈને કહી આવે કે તમારી માલિકીનો બાવળ છે, એમાંથી મેં દાંતણ કાપ્યું છે, માફ કરજો. સવારે ઉઠીને ભગવાન આપણે તો હોનાના લાટા લાટા ચોરી લેતા હોય, એમ દાંતણ હું ગણતરીમાં. પછી સવારે વહેલા પૂજા પાઠ બધું કરીને પછી ભગવાનભાઈ ને કે તમારે વાડીએથી ફૂલ ઉતારી આવું, ઠાકોરજીને હાર પરોવું. પછી ભગવાનભાઈ મેઘા બાપા કે હા ઉતારી આવો. અમારી વાડીએથી ફૂલ ઉતારી આવો. એ વાડીવાળા વાલી રજા આપે, પછી ત્યાં ફૂલ ઉતારવા જાય, પછી હાર પોરવે અને પછી ભગવાનને હાર પહેરાવે. જો પછી વૈષ્ણવ લોકોને એમ કે આજ અમારા સ્વામી જોગી બાપા મોટા આવ્યા છે, તમે આવજો મંદિરે. બરાબર. એમ કેતા. બરાબર. પછી લોકો વૈષ્ણવ લોકો પછી કે તમારા સ્વામી કૂવો જોવે ને તો કે હા. પછી એની વાડીએ તેડી જાય એટલે એને ગુણ આવતો. અમુક વૈષ્ણવ પછી અહીંયા મંદિરે આવતા. બરાબર છે. ત્રિકમ બાપાની હિસાબે આ ત્રિકમ બાપાની કથા કરી. કારણ કે ખોરાસા ગામ અને પીપળી બે લુસાડા અને પીપળી બે સીમાડાના, ઓલું આયરનું ગામ, આ કડિયાનું કણબીનું ગામ. એટલે આ રાતે જાય ને રખોલા માટે ખેતરે, આખી રાત માળા કરે. તે એટલે આયરો ને બધાને ગુણ આવે, ઓહો આ બાપા આખી રાત માળા કરે છે. અને રોદા બુરતા જાય રસ્તામાં હાલે, એટલે ખાડા બુરતા જાય કે બળદને મહેનત પડશે, બળદને કાંધમાં વધારે દુઃખ છે, એટલે ખાડા બુરતા જાય. ખેડૂતો કોઈ ખાડા ન બુરે, બધા વાટ જોવે. કારણ એક સીમના રસ્તાના બધા ખેડૂતો ભેળા કરી નક્કી કરે, ભેળા થઈને તો ખાડા બુરે. ત્રિકમ ભગત ચાલતા જાય ને ખાડા બુરતા જાય કે કોઈનું બળદ ગાડું નીકળશે, આ ખાડો છે તો બળદને
ડોકમાં વધારે લાગશે. એટલે જ્ઞાની અને ધ્યાની સાક્ષાત સવિતાના આજના કિરણ પ્રમાણે હે ત્રિકમ બાપા એ જ્ઞાની કહેવાય અને ધ્યાની કહેવાય. એને કોઈનો અવગુણ નહીં અને પોતાના ગુણનું અભિમાન નહીં. પોતાના ગુણનું જેને અભિમાન આવ્યું એ મર્યો એટલે હું પોતાના ગુણનું અભિમાન આવ્યું એટલે બીજામાં અવગુણ દેખાવાનો છે, એટલે મરેલો જ છે. પોતાના ગુણનું અભિમાન શરૂ થયું ત્યાંથી એનું મૃત્યુ શરૂ થઈ ગયું. બીજાનો અવગુણ આવવાનું જ છે. લ્યો સાંભળ્યું? ત્રિકમ ભગતને કોઈનો અવગુણ ના આવે, આવું સાક્ષાત સવિતામાં લખ્યું છે. માટે અષ્ટડાયા થવાની કાંઈ જરૂર નથી. છેવટે જો પેલા તો એમ લખ્યું, જેને જેની સાથે હેત હોય એને કે તારામાં અવગુણ છે અને એને ટાળવો જોઈએ હેત હોય તો. બીજું, જેના મંડળમાં જે મોટેરો એની જવાબદારી મંડળની. એ મંડળની જવાબદારી મોટેરાની. એનું ન માને તો પછી સ્વામિનારાયણ ભગવાન બધાયના કર્મના ફળ પ્રદાતા છે. એ કોઈને મૂકવાના નથી, કોઈને છોડવાના નથી, કોઈને કાઢી મૂકવાના નથી. એવું એને આવડે છે. લ્યો, જેના મંડળમાં જે મોટેરો હોય એની જવાબદારી. હરિભક્તોને સુધારો કરવાની જેને ઈચ્છા હોય સત્સંગમાં, એને પેલા સત્સંગના દાસ થઈ જવું. સાક્ષાત સવિતા એમ કે છે, બીજાને સુધારવા હોય તો દાસ થવું. ઓર્ડરથી ન સુધરે કોઈ. હે પોલીસ ખાતું દંડાવાળી કરે, ઉપદેશ ન આપે. અહીંયા તો ઉપદેશ આપવાનો છે કે હું દાસ છું, એવો બધાને ઉપદેશ આપવાનો છે. સુધારો કરવો હોય બીજામાં તો એના દાસ થાવ. જેને સુધારવો છે એની સેવા મંડો કરવા. જો હે જુઓ તમે કેમ થાય. ત્યાં ત્રિકમ ભગત થવું પડે. નાનામાં નાનો સત્સંગી માંદો હોય કે નાનામાં નાનો સાધુ માંદો હોય, ત્યાં જઈને બેહે, અરે તમે તો બહુ સેવા કરો છો. કાંઈ ન કરતો હોય, એ કાંઈ ન કરતો હોય એને કે તમે તો બહુ સેવા કરો છો, તમે હાજા થઈ જાય, મહારાજ તમને હાજા કરે અને હું માંદો પડું, હું કાંઈ કામનો નથી. સરસવ ફૂલ, માખણ અને કંજ એ ત્રિકમ ભગત પાસે રાખો એટલે એ પણ શરમાઈ જાય કે અમારાથી નરમ આ ભગત છે. માખણને એમ થાય મને એમ હતું હું નરમ છું, પણ ત્રિકમ ભગત પાસે માખણ જાય એટલે માખણનું અભિમાન ઉતરી જાય કે મારા કરતા નરમ આ ભગત છે. લ્યો, તમે કામના છો, હું હાવ નકામો છું. તમે હાજા થઈ જાવ ને હું માંદો પડું, એમ કઈ થવાનું નથી. બોલાય આપણાથી? ન બોલાય. એમ થોડોક બીજાનો મંદવાળ આપણામાં આવી જવાનો, તોય ન બોલાય. બોલી તો જુઓ. બીજાનું દુઃખ માગ્યું એટલે એ જ જ્ઞાની છે ને એ જ ધ્યાની છે. બીજાનું સુખ જેને માગ્યું એ જ્ઞાની પણ નથી, ધ્યાની પણ નથી. તમારા સુખની હું ઈચ્છા રાખું, મારામાં જ્ઞાન પણ નથી, ધ્યાન પણ નથી. તમારા સુખમાં શું હોય? કાંઈ ન મળે. હાવ કાંઈ ન મળે એટલે
કાંઈ નમળે હાવ. લ્યો, હાંધે હાંધે ખોટું, વાતે વાતે ખોટું. હું તમારા સુખમાં હોય. બહુ જાજા પાપ કર્યા હોય ને એ તમારા સુખની ઈચ્છા રાખે. બહુ પાપ કર્યા હોય ને એ તમારા સુખને ઈચ્છે, અને બહુ પુણ્ય કર્યા હોય આના સુખને ઈચ્છે. લ્યો, અમારે નીરુભાઈ ના પાપ ભરાઈ ગયા એટલે એનો મેળ ખાઈ ગયો. માળિયામાં પાપ ભરાણા એટલે બીજું હું હોય આ સંસારમાં? કાંઈ ન મળે. હાવ ધીકતાન 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 ધીકતાન, એ સિવાય કાંઈ નહીં. હે કેમ ઢીલા પડી ગયા બધા? અમારા નીરુભાઈ બિચારા પુણ્યશાળી હતા, પણ એના પપ્પાએ બતાવી દીધું કે અમારા નીરુના પાપ ભરાય ભંભોટા થયા છે, એટલે એને માળિયામાં મેળ ખાઈ ગયો. આમ ઊંચું જો, એ લઠમ લઠ. અરે બહુ ભાગ્યશાળી છો, દાંત કાઢ. બહુ ભાગ્યશાળી. ઓહો, આખું જુનાગઢ નું મંડળ આખું જાનમાં આવશે કે જી આવ્યા, જી આવ્યા. ઓહો. અમે મળ્યા એટલા ભાગ. હું આમાં ભાગ આ કથા તમારી અવળી સભામાં કરી, આમાં હું તમારા ભાગ. એ બરાબર છે, તો જાણપણું આવે ને, ક્યાંથી જાણપણું આવે? નીરવભાઈ દુઃખમાં પડ્યા, પણ દુઃખ સુખ બની જાય એવું જીવતા શીખજો. જ્યારે દુઃખ સુખ બની જાય ત્યારે તમે ખરેખરા સત્સંગી થઈ ગયા. દુઃખ સુખ બની જવું જોઈએ. ભલે સંસાર દુઃખમય છે, સુખમય થઈ જવો જોઈએ. લ્યો, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તો એટલે જ્યાં દુઃખ છે ત્યાં સુખ બની જાય. અમે સુખમાં આવ્યા પણ આજ્ઞા ન પાળીએ તો અમારું સુખ એ દુઃખ બની જાય. લુહાર ધગેલા લોઢાને પકડે અને બળે નહીં. લુહાર ધગેલા લોઢાને પકડે અને બળે નહીં. શું કરતો હશે ભાઈ? કેમ પકડતો હશે? હે, હાણતાથી પકડે ધગેલા લોઢાને અને બળે નહીં. હાણચો શિક્ષાપત્રી સહજાન સ્વામી લખી છે ને, એ હાણચો છે. એનાથી સંસારને ચલાવો એટલે સંસાર દુઃખરૂપ છે એ સુખરૂપ બની જાય. આજ્ઞા લોપી એટલે સુખ દુઃખ બનવાના છે. આજ્ઞા પાળી એટલે દુઃખ સુખ બની જવાના છે. એટલે આજે આપણે નક્કી કરીએ, આ નિયમ ખાસ લઈએ. કેમ થશે? એમાં બીજા ભક્તને સાક્ષી રાખવા પડશે. બીજા ભક્તને કહેવું પડશે, આજ મને આનો અવગુણ આવ્યો. આ કહેવું પડશે. પછી ભક્ત કે પ્રાયશ્ચિત કરવું પડશે.
અઘરી વાત છે હો. બીજા બધાય નિયમ લેવા તૈયાર થઈ જઈશું આપણે. આ ચાતુર્માસ નું આ નિયમ હે, પોતાનો જ અવગુણ જોવો, બીજાનો ગુણ જોવો, પોતાનો ગુણ નો જોવો, બીજાનો અવગુણ નો જોવો. એ હોનાનો હલો. આ સાક્ષાત સવિતામાં લખ્યું, ગુણ લી હોનાનો હલો. હોનાની લગડ્યું જ મળે એને. એને હોનાની લગડીઓ જ મળે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આખા દિવસમાં